પૂર્વ વિપક્ષ નેતા સુખરામ રાઠવા કોર્ટમાં સરેન્ડર કરશે, જેમાં માનહાનિ કેસમાં કોર્ટમાં સરેન્ડર કરશે. તો અગાઉના આરોપો પર પૂરતી માહિતી ન હતી તેવું સુખરામ રાઠવા દ્વારા કહેવામાં આવ્યું. સમગ્ર કેસમાં સમાધાન થઈ જશે તેવું પણ મારું માનવું છે. આ સાથે જ તેઓ કોર્ટમાં સરેન્ડર કરશે. વિજયભાઈ સાથે પણ ગાંધીનગરમાં સમાધાન થયું છે. તો પરિવારમાં સામાજિક પ્રસંગ હોવાથી અગાઉ હાજર થયું છું. કોર્ટમાં કેસ થયો તો એની અમને ખબર નહોતી, પાછળથી ખબર પડી. ગાંધીનગરની કોર્ટમાં માન્ય રૂપાણી સાહેબને અમે વિનંતી કરતા આ કેસ ત્યાં પૂરો થયો હતો. હવે અહીંયા રાજકોટમાં 13મી તારીખની નોટિસ છે હાજર થવાની. મારા ભત્રીજા નામે પ્રભુભાઈ નકટાભાઈ એક્સપાયર થઈ જવાથી 13મી તારીખે જ 13મું આવે છે. એટલે ના છૂટકે મારે 2 દિવસ વહેલા આવીને કોર્ટમાં હાજર થઈને જજ સાહેબને કહીને કે મને તમે મુદત આપો અથવા તો જે કરો તે. પણ 4 જણા અમે ભેગા નથી થયા. મને લાગે છે કે 4 જણ ભેગા થઈને આવશું ત્યારે નિરાકરણ આવશે. પણ અમારી ફરજ છે કે નામદાર કોર્ટનું સમન્સ હોય તો એની સામે જજ સાહેબની સામે હાજર થવું ને હાજર થવા માટે અમે આવ્યા છે.